કરવી છે સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કે જેની સંકલન સમિતિની બેઠક હતી કે જેમાં અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો છે। એલિસ બ્રિજના ધારાસભ્યએ ઉધડો લીધો છે। ધારાસભ્ય અમિત શાહ જે છે તેઓએ ઉગ્ર રજૂઆત કરી છે। મનપાના શાસન અધિકારીઓને હાંકી કાઢવા માટેની રજૂઆત કરાઈ છે, કારણ કે જમાલપુરની શાળા નંબર 3 અને 4 અંગે આ રજૂઆત હતી। શાળા પડી ગયા પછી બાળકો નવી સ્કૂલમાં શિફ્ટ થયા, જ્યારે સ્કૂલની મરામત કરાઈ ત્યાં શોપિંગ સેન્ટર બની ગયું। અધિકારીઓએ સ્કૂલ બંધ કરવાનું કહ્યું, ત્યારે સ્કૂલ બંધ નથી, ત્યાં શોપિંગ કોમ્પ્લેક્સ બની ગયું છે તેવું શાહનું નિવેદન છે। વધુમાં તેઓએ કહ્યું કે સ્કૂલ બંધ હોય તો હું રાજીનામું આપવા માટે તૈયાર છું। એએમસી પોતાની મિલકતો સાચવી નથી શકતી તો મિલકતો ન સાચવી શકે તો અધિકારીઓને કાઢી મૂકો। શાસનાધિકારી 3-4 એની શું કન્ડિશન છે અત્યારે? બંધ શાળા જોઈ છે તમે? શાળાને કાઢી મૂકો, એની ઉપર શોપિંગ સેન્ટર બની ગયું। અત્યારે જ અહીંયાથી અધિકારીને મોકલો, અને જો ત્યાં બંધ સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઉં। એની પર શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ। અને સાહેબ આ માણસને હજુ સુધી તમને રિપોર્ટ નહીં કર્યો। આ કેવી રીતે ચાલે માણસ? હજુ બીજી સ્કૂલ લેવાનો છું 3 દાડા રહીને। સાહેબ શોપિંગ સેન્ટર બની ગયું છે ત્યાં આગળ। તમારે રિપોર્ટ તો કરો, તમારે ખાલી કરવા નથી જવાનું। કમિશનરનું ધ્યાન તો દોરો ધણીનું કે સાહેબ સ્કૂલમાં ઘૂસી ગયા છે। આખું શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ। પિનવિલ સેન્ટ્રલ ઝોનમાંથી આવું હોય યાર, સેન્ટર એને બી ખબર હોવી જોઈએ ને સાહેબ। અને તમે લોકોની ગેલેરીઓ તોડી નાખો છો તો આવડું મોટું શોપિંગ સેન્ટર બની ગયું મ્યુનિસિપલ સ્કૂલમાં, તમે શું કર્યું ભાઈ? સ્કૂલ શાસનાધિકારી 3-4 એની શું કન્ડિશન છે અત્યારે? બંધ શાળા જોઈ છે તમે? શાળાને કાઢી મૂકો, એની ઉપર શોપિંગ સેન્ટર બની ગયું। અત્યારે જ અહીંયાથી અધિકારીને મોકલો, અને જો ત્યાં બંધ સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઉં। એની પર શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ। અને સાહેબ આ માણસને હજુ સુધી તમને રિપોર્ટ નહીં કર્યો। આ કેવી રીતે ચાલે માણસ? હજુ બીજી સ્કૂલ લેવાનો છું 3 દાડા રહીને। સાહેબ શોપિંગ સેન્ટર બની ગયું છે ત્યાં આગળ। તમારે રિપોર્ટ તો કરો, તમારે ખાલી કરવા નથી જવાનું। કમિશનરનું ધ્યાન તો દોરો ધણીનું કે સાહેબ સ્કૂલમાં ઘૂસી ગયા છે। આખું શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ। પિનવિલ સેન્ટ્રલ ઝોનમાંથી આવું હોય યાર, સેન્ટર એને બી ખબર હોવી જોઈએ ને સાહેબ। અને તમે લોકોની ગેલેરીઓ તોડી નાખો છો તો આવડું મોટું શોપિંગ સેન્ટર બની ગયું મ્યુનિસિપલ સ્કૂલમાં, તમે શું કર્યું ભાઈ? આજે સંકલનમાં ફક્ત એક જ મુદ્દો લઈને આવ્યો હતો કે જમાલપુર વિસ્તારમાં સ્કૂલ શાળા નંબર 3-4 શાળા પડી ગયા બાદ રિપેર થયા બાદ બાળકો આવ્યા, નજીકમાં નવી સ્કૂલ બની એટલે બાળકો બીજી જગ્યાએ ગયા। આ આખી સ્કૂલ તોડીને એની પર શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું। સ્કૂલ બોર્ડના શાસનાધિકારીને અત્યારે મિટિંગમાં પૂછતા કે સ્કૂલ બંધ છે, મેં કમિશનરને કહ્યું કે આને કાઢી મૂકવો જોઈએ, કારણ કે મ્યુનિસિપલ શાળાઓ બની ગયું હોય શાસનાધિકારીને ખબર ના હોય। લોકોની નાની બાબતમાં લોકોના હોટલા અને ગેલેરી તોડતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની મિલકત ના સાચવી શકતી હોય બધા અધિકારીને કાઢી મૂકે। આજ માહિતીની સાથે વધુ મુદ્દા સાથે વધુ માહિતી મેળવીશું કશ્યપ પાસેથી। કશ્યપ, શું છે વધુ માહિતી? સંકલન સમિતિની આજે બેઠક મળી હતી ને તેમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ જે છે તેણે જમાલપુરમાં શાળા નંબર 3 અને 4 જે કોર્પોરેશનની શાળા છે, મહત્વનું છે કે આ શાળા જે ખાલી થઈ હતી ને તેમાં જે કેટલાક લોકો જે છે તેના દ્વારા ત્યાં કોમ્પ્લેક્સ છે તે ઊભું કરી દેવામાં આવ્યું હતું, અને તેને લઈ અને માહિતી જે છે તે ધારાસભ્ય અમિત શાહને મળી હતી ને તેને લઈને તેના દ્વારા રજૂઆતો છે તે કરવામાં આવી હતી, પરંતુ આ અંગે કોઈ કામગીરી કરવામાં નહોતી આવી। ને આજે સંકલન સમિતિમાં આ મુદ્દો છે તે તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, ને તેના દ્વારા સ્પષ્ટ શબ્દમાં કહેવામાં આવ્યું હતું કે જો આ શાળા હાલ બંધ હાલતમાં હોય અને જો ખાલી હોય તો અને તેની ઉપર કોમ્પ્લેક્સ ના બન્યું હોય તો ધારાસભ્ય પદેથી તે રાજીનામું આપી દેશે। સંકલન સમિતિમાં વાતાવરણ જે છે તે ગરમાઈ ગયું હતું, ને હાલ સ્થિતિ એ છે કે જે જગ્યાએ કોમ્પ્લેક્સ ખડકી દેવામાં આવ્યું છે ત્યાં અત્યારે દુકાનો જે છે તે જે તે વેપારીઓ છે તે ખાલી કરી અને ત્યાંથી રવાના થઈ રહ્યા છે। તેના વિડીયો સામે આવ્યા છે, અને કાચની મસ્જિદ છે તેના બોર્ડ ઉપર લખાણ લખવામાં આવ્યું છે કે અમિત શાહ જે છે તે નથી ઈચ્છતા કે મસ્જિદની આવક વધે, પરંતુ હકીકત એ છે કે આ કોમ્પ્લેક્સ જે છે તે કોર્પોરેશનની સ્કૂલ જે હતી તે સ્કૂલ ખંડેર થઈ ગઈ હતી, તેને તોડી અને ત્યાં આ કોમ્પ્લેક્સ છે તે ઊભું કરી દેવામાં આવ્યું હતું।
અને તેને લઈને જ વિરોધ જે છે તે આજે નોંધાવવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જે આ શિક્ષણ અધિકારી છે તેને હાંકી કાઢવાની રજૂઆત છે તે તેમના દ્વારા કરાઈ હતી. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર કશ્યપ. જે રીતે કશ્યપે જણાવ્યું તે જ રીતે એલિસબ્રિજના ધારાસભ્ય સામે સ્થાનિકોનો વિરોધ પણ જોવા મળ્યો. એલિસબ્રિજના ધારાસભ્ય છે અમિત શાહ, જેઓનો તમે હાલ ચર્ચા જે સાંભળી, તેમના વિરુદ્ધમાં લખાણ કરવામાં આવ્યું. જમાલપુર કાચની મસ્જિદના નોટિસ બોર્ડ પર લખાણ કરવામાં આવ્યું અને સ્થાનિકોએ લખ્યું કે કોમ્પ્લેક્સ કાચની મસ્જિદનું ગોડાઉન છે, મસ્જિદની આવક ઘટાડવાનો આ અમિત શાહનો ઈરાદો છે. સાથે જ કહેવામાં આવ્યું કે નવા ટ્રસ્ટીના નામ વક્ફમાં ના ઉમેરવાનો આ કારસો છે. કાચની મસ્જિદના નોટિસ બોર્ડ પર લખાયું કે અમિત શાહ વિરુદ્ધ લખાણ જે છે લખાયું છે તેમાં અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. ત્યારે અમિત શાહ જે છે તેઓએ પણ હાલ બેઠક કરી હતી, આ બાબતે વાતચીત કરી હતી. પરંતુ જે જગ્યા જ્યાં છે, જ્યાં ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ત્યાં પહેલા ખંડેર શાળા હતી. ત્યારે રાજ્યમાં હાલ પોલીસને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે સંતરામપુરમાં હવે ટ્રાફિક પોલીસની ઘોર બેદરકારી સામે આવી છે. એક રિક્ષા ચાલકને સીટ બેલ્ટ ન બાંધવાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પોલીસે રિક્ષા ચાલક પાસેથી 500નો દંડ પણ વસૂલ્યો છે. રિક્ષા ચાલકે સોશિયલ મીડિયામાં આ પહોંચ જે છે તે વાયરલ કરી છે. મહીસાગરની ઘટના છે. સંતરામપુરમાં ટ્રાફિક પોલીસ છે તેઓ કંઈક હવે નવીન લાવ્યા છે, કારણ કે રિક્ષા ચાલક જે છે તેમની પાસે સીટ બેલ્ટ બંધાવવામાં આવી રહ્યો છે. જો કે રિક્ષામાં સામાન્ય રીતે સીટ બેલ્ટ નથી હોતો, તેમ છતાંય સીટ બેલ્ટ ન બાંધવા બદલ ₹500નો દંડ ફટકારવામાં આવ્યો છે. અને રિક્ષા ચાલકે સોશિયલ મીડિયામાં એ જે પહોંચ હોય છે, જે પોલીસ અધિકારી દ્વારા, ટ્રાફિક પોલીસ અધિકારી દ્વારા પહોંચ આપવામાં આવે છે, તે વાયરલ કરવામાં આવી છે. અને તેમાં સાફ સાફ લખેલું છે કે સીટ બેલ્ટ ન બાંધવા બદલનો દંડ ફટકારાયો છે. ત્યારે તાલાલાની આગળ વાત કરીએ તો ત્યાં સરપંચના પતિએ ઝેરી દવા પીધી છે. બામણા સાગીરના સરપંચના પતિએ ઝેરી દવા પીધી છે અને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. જંગલ ખાતાના ત્રાસથી દવા પીધાનો ઉલ્લેખ પણ કરાયો છે. સરપંચના પતિએ સુસાઇડ નોટમાં આ ઉલ્લેખ કર્યો છે. જ્યારે નિલેશ અધેરાએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. નિલેશભાઈને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં હાલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે તાલાલા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગીર સોમનાથની તાલાલાની ઘટના છે કે જ્યાં બામણા સાગીરના સરપંચના પતિએ ઝેરી દવા પી પોતાનો જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છે. બેફામ વાહન હંકારવામાં આવે છે અને બેફામ રીતે લોકોના જીવ પણ જઈ રહ્યા છે. વધુ એક ઘટના મોરબીથી સામે આવી રહી છે કે જ્યાં મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે અકસ્માત સર્જાયો છે. બેફામ કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી દીધી. સ્કોર્પિયોના ચાલકે લારીને પણ ઉડાવી હતી. અકસ્માત સર્જી કાર ચાલક હાલ ફરાર થયો છે. જ્યારે કે પોલીસે કારની નંબર પ્લેટ કબજે કરી છે. બી ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીકની આ ઘટના છે કે જ્યાં રોડ પર ચાલકે સ્કૂટર અને બ્રેકડી ઉડાવી, જ્યારે જેમાંથી અકસ્માત સર્જાયો છે. અકસ્માત સર્જ્યા બાદ સ્કોર્પિયો ચાલક જે છે તે ઘટના સ્થળેથી ફરાર થયો છે, પરંતુ તેની નંબર પ્લેટ હોય છે તે મળી આવતા હાલ કારની નંબર પ્લેટને લઈને પોલીસ તજવીજ કરી રહી છે. જીએસટી કૌભાંડ સામે આવ્યો હતો અને તેના મુખ્ય આરોપી મહેશ લાંગાને હવે 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. ઈઓડબ્લ્યુએ મહેશ લાંગાને કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ રાજકોટ પોલીસે સાબરમતી જેલમાંથી કસ્ટડી લીધી હતી. જીએસટી કૌભાંડ કેસમાં લાંગાની ધરપકડ થઈ છે, પરંતુ કોર્ટે તેમને માત્ર ને માત્ર 4 દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કર્યા છે. અંતે લાંગાને 4 દિવસના જે કસ્ટડી જે છે તેમાંથી રિમાન્ડ હાલ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. આગળ વાત અમરેલીની કે જ્યાં ચાલતા ગેરકાયદે સ્પા સામે હાલ કાર્યવાહી કરવામાં આવી છે. અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા સ્પાને સીલ કરાયું છે. અમરેલી નગરપાલિકાએ સ્પાને સીલ કરી દીધું છે. સ્પાને નોટિસ આપ્યા બાદ નગરપાલિકાની આ કાર્યવાહી જોવા મળી રહી છે. સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો અને હોબાળો મચાવતા નગરપાલિકાએ નોટિસ આપી હતી. ત્યારે એપાર્ટમેન્ટના રહીશોએ પાલિકામાં વિરોધ કર્યો હતો. ગેરરીતે સ્પા ચાલતું હતું સોસાયટીની અંદર, જેને લઈને રહીશો પણ ખૂબ મુશ્કેલી ભોગવી રહ્યા હતા, જેને લઈને અનેકવાર રજૂઆત કરાઈ છે. ત્યારબાદ કડક કાર્યવાહી હાલ કરવામાં આવી છે.
નકલી અને કૌભાંડ આ બે શબ્દો રાજ્યમાં હવે સામાન્ય બની ગયા છે, કારણ કે દિવસે ને દિવસે આ બે શબ્દો વારંવાર સાંભળવા મળે છે. ત્યારે સૌરાષ્ટ્રના મુખ્ય દ્વાર તરીકે કહી શકાય એવા સુરેન્દ્રનગરમાં હવે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. ખોટા ડોક્યુમેન્ટથી લોન પાસ કરાવવાનું કૌભાંડ. નોર્ધન આર્ક કેપિટલ લિમિટેડ ફાઇનાન્સે આ ઠગાઈ કરી નાખી છે, લોકોનું કરી નાખ્યું છે. ફાઇનાન્સ કંપનીના અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરતા અને ત્યારબાદ હોમ લોન માટે અરજી કરતા. હોમ લોન મેળવ્યા બાદ તે રૂપિયાનું જે બી કરતા હોય, પરંતુ હાલ આ મામલે પર્દાફાશ થયો છે. પતરાવાળા મકાન પર લોન માટે ધાબાવાળા બતાવવામાં આવ્યા છે. ત્યારે લોનની અરજી બાદ અરજદારોના ખાતામાં રૂપિયા પણ જમા થયા છે, પરંતુ અન્ય લોકોએ રૂપિયા ઉપાડી લીધા હોવાનું ખુલ્યું છે. બી ડિવિઝન પોલીસે હાલ અરજદારો જે છે તે બી ડિવિઝન પોલીસ પાસે પહોંચી છે અને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યા હોવાની આશંકા પણ છે. જ્યારે લોન નથી ભરાતી અને એની નોટિસો મળે છે ત્યારે એને ખબર પડે કે મારા ડોક્યુમેન્ટના આધારે કોઈ 5 લાખની કોઈ 7 લાખની લોન લઈ લીધી છે. અને આવી રીતે અહીંયા સુરેન્દ્રનગરની નોર્થલ ARC કોમર્શિયલ લિમિટેડ નામની જે કંપની છે જે હોમ લોન આપે છે, એ કંપનીએ ખૂબ મોટું કૌભાંડ કર્યું છે. અત્યારે 2 અનુસૂચિત જાતિના લોકો ફરિયાદ લઈને આવ્યા છે, પણ અમારી પાસે જે માહિતી છે, જે વિગતો છે, લગભગ 100થી વધારે લોકો પાસે આવી ખોટી લોનો કરી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, કરોડો રૂપિયાની ઉચાપત આ લોકોએ કરી છે. સુરેન્દ્રનગર લઈ ગયા ત્યારબાદ અમને એમ કીધું કે તમારી લોન કરવાની છે. પછી લોન કરી અને લોન કરવાની કરી લઈ ગયા સુરેન્દ્રનગર. ત્યારબાદ અમને ખોટા ડોક્યુમેન્ટ અમારા બનાવરાયા, આકારણી ખોટી બનાવરાવી. અને અમારા મકાન પતરાવાળા છે અને પતરાવાળાના મકાનના ધાબાવાળા મકાનના ફોટા પાડી અને અમારી હારે જોઈન્ટ કરીને અમારી લોન ખોટી રીતે પાસ કરી અને અમને 1 રૂપિયો દીધો નથી. એન્ટ્રી પડાવી એટલે અમારા ખાતામાં એટલે પૈસા બોલ્યા. પછી એમને હપ્તા ભરતા 6 મહિના હપ્તા ભર્યા એમને. પછી ઉપરથી ફોન આવવા માંડ્યા કે તમારે આટલી લોન થઈ છે. પછી એની એન્ટ્રી પડાવીને ભાઈ પાસે ગયા કે તમારે જે કરવું હોય કરી લો, જ્યાં ખીલા મારે મારી દો, પૈસા તમને નથી દેવા. ત્યારે વધુ એક નકલીનું કૌભાંડ સામે આવ્યું છે કચ્છથી, કે જ્યાં નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવામાં આવી રહ્યા છે. નકલી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતો એક એજન્ટ ઝડપાયો છે. 10 નકલી ડ્રાઇવિંગ લાયસન્સ સાથે આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે નકલી લાયસન્સ સાથે ભરત મેરિયાને ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની દુકાનમાં લાયસન્સ બનાવતો હતો. લેપટોપ, કોરા કાર્ડ અને મોબાઈલ સહિતના અલગ અલગ જે માલ સામાન જે ઉપયોગમાં લેવાતો હોય છે તેને પોલીસ દ્વારા હાલ જપ્ત કરવામાં આવ્યું છે. નખત્રાણા તાલુકાનું જે ગામ છે કોટડા જડોદર, એમાં એક ભરત ખેતાલાલ મેરિયા નામનો જે એક ઈસમ છે, એની એક દુકાન છે રામદેવ ઓનલાઈન કરીને. એમાં ડુપ્લિકેટ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરે છે એવી એક બાતમી નખત્રાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ યશવંતદાન ગઢવીને મળેલી. ટીમે ત્યાં રેડ કરી અને એ ભરત ખેતાલાલ મેરિયા આ પ્રમાણેની પ્રવૃત્તિ કરતા રંગે હાથ પકડાયેલો છે. નકલીની બોલબાલા છે તો આ તમામની વચ્ચે હવે વધુ એક ઉમેરો થયો છે, એ છે સિમેન્ટનો. જી હા, સુરતમાં હવે નકલી સિમેન્ટના કારોબારનો પર્દાફાશ થયો છે. 410 થેલી ડુપ્લિકેટ સિમેન્ટ ઝડપાયા છે. બ્રાન્ડેડના નામે હલકી ગુણવત્તાવાળા સિમેન્ટનું વેચાણ કરતા હતા. ત્યારે નકલી સિમેન્ટ વેચનાર 2 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 1,43,000ની હલકી કક્ષાનો સિમેન્ટ પોલીસ દ્વારા જપ્ત પણ કરવામાં આવ્યો છે. ખટોદરા પોલીસે સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ખુલ્લી તલવાર સાથે પડકાર ફેંકવામાં આવ્યો હતો. સાથે 31 ડિસેમ્બર પણ આવી રહી છે, નવું વર્ષ આવી રહ્યું છે, જેને લઈને હવે અમદાવાદ ઝોન 2માં પોલીસ જે છે તે સતર્ક બની છે, કડક બની છે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસ કરી રહી છે. ત્યારે શાહપુર, કારંજ અને માધુપુરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાથે જ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે અને બુટલેગરો જેટલા પણ છે તેમના ઘરોમાં ઘૂસી અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેસીપી, ડીસીપી સહિત 11 જેટલા પીઆઈ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે અને 400 પોલીસ કર્મીઓ જે છે તે આ કોમ્બિંગમાં જોડાયા છે, જેને લઈને કહી શકાય કે હાલ અમદાવાદ પોલીસ જે છે તે રસ્તાઓ પર ઉતરી છે અને રસ્તા પર જે સમસ્યાઓ છે તેના ઉકેલ માટે ઉતરી છે. સંકલન સમિતિની બેઠક યોજાઈ, જેમાં આજ રોજ ભવનાથનો મુદ્દો ગાજ્યો. જૂનાગઢની બેઠકમાં ધારાસભ્ય આક્રમક બન્યા. જૂનાગઢના એમએલએ સંજય કોરડિયા આક્રમક બન્યા. ભવનાથ મંદિરના મહંતની નિમણૂક મુદ્દે નિવેદન કરાયું. તેઓએ કહ્યું કે તત્કાલીન કલેક્ટર રચિત રાજે ગેરકાયદે નિમણૂક કરી છે. કલેક્ટર, એસડીએમ, મામલતદારની ત્રિપુટી હતી જવાબદાર. તો કોરડિયાએ વધુમાં કહ્યું કે સંત સામે વાંધો નથી, પદ્ધતિ સામે પ્રશ્નાર્થ છે.
મહંતની ખોટી નિમણૂકથી જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે. બે સાધુઓ વચ્ચે ઊભો કરાયેલો આ વિવાદ છે, ત્યારે મંદિરના મહંતને લઈ તપાસ થવી જોઈએ. કરોડિયાએ એમ પણ કહ્યું કે હરિગીરી બાપુની નિમણૂક ગેરકાયદે હોવાનો આ મુદ્દો છે. એટલે કહી શકાય કે હરિગીરી બાપુની નિમણૂકને લઈને તેઓએ આક્ષેપ કર્યા છે. સોમનાથ મંદિરના સંતની જે નિમણૂક કરી હતી એ નિમણૂક ગેરકાયદેસર વખતે જે તે વખતના કલેક્ટર રચિત રાજ દ્વારા કરવામાં આવી હતી. એમના વિશેની ફરિયાદ સંકલનની અંદર પ્રશ્ન નાખ્યો છે કે એમની સમય મર્યાદા પૂરી થાય એ પહેલાં 6 મહિનાએ એમને એ ઓર્ડર એમની પોતાની પ્રક્રિયાથી મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેક્ટર આ 3ની ટીપુતીથી આ ગેરકાયદેસર ઓર્ડર આપવામાં આવ્યો હતો. અને ઓર્ડર આપ્યા પછી એમની પદ્ધતિ પણ એ નિમણૂક પદ્ધતિ નથી. તો માંગરોળ શહેર ભાજપ પ્રમુખ નિલેશ સોમૈયાનો ખુલાસો સામે આવ્યો છે. કથિત મગફળી કૌભાંડને લઈ તેઓએ ખુલાસો કર્યો છે. સોમૈયાએ કહ્યું કે મારી પર લાગેલા તમામ આક્ષેપો પાયાવી હોણા છે. મેં અત્યાર સુધી એક પણ સરકારી કામ રાખ્યું જ નથી. મને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે. ઉદ્ઘાટન સમયે યાર્ડમાં ગયો હતો. યાર્ડમાં શું થાય છે તેની મને જાણ પણ નથી. અત્યાર સુધી ખેડૂતોની નથી કોઈ ફરિયાદ નથી મળી મારી પાસે. કે માંગરોળ યાર્ડની અંદર વર્ષોથી ખરીદી થાય છે અને હું ક્યારે મંડળી મારી પાસે છે પણ નહીં અને હું ક્યારે એવી ખરીદીમાં આજ દિવસ સુધી ઇન્વોલ્વ નથી થયો અને મારી કોઈ મંડળીની કે કોઈ ખરીદી ચાલતી પણ નથી. અને વાત રહી યાર્ડમાં ખરીદી ચાલે છે તો 20-25 દિવસથી ખરીદી સ્ટાર્ટ થઈ છે. સ્વામિનારાયણ સંતે મંદિર ઇકોનોમી સમજાવી. ડોક્ટર જ્ઞાન વત્સલ સ્વામીનું કડીમાં નિવેદન સામે આવ્યું. મંદિર દ્વારા સમાજની ઇકોનોમીને લાભ થાય છે. મંદિરોમાં હજારો લોકોને રોજગાર મળે છે. મંદિરની બહાર પૂજા સામગ્રી વેચાય છે. કંકુ, નાળિયેર, ફૂલહારથી ઇનડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ મળી રહ્યું છે. દેશમાં અંદાજે 35 લાખ મંદિરો છે. એક મંદિરની આગળ સરેરાશ 3 વ્યક્તિ બેસે છે. તો 35 લાખ મંદિરોની બહાર 1.5 કરોડ લોકોનો વ્યવસાય થાય છે. મંદિરોને કારણે અંદાજે 3.5 કરોડને રોજગારી મળે છે. વધુમાં કહ્યું કે કુલ 5.5 કરોડ લોકો મંદિરોની ઇકોનોમી પર નિર્ભર છે. ત્યારે મંદિરનો સમાજ અર્થવ્યવસ્થા પર વ્યાપક પ્રભાવ છે. ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સુરત ખાતે સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 20, 21 અને 22 ડિસેમ્બર 2024 દરમિયાન સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ અઠવા લાઇન્સ ખાતે સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશન 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજવામાં આવેલા આ ઝવેરાત એક્સપો સ્પાર્કલ સમગ્ર ઝવેરાત ઉદ્યોગમાં ગ્રાહકોને ખેંચી લાવશે. આ પ્રદર્શનમાં એનઆરઆઈ તથા શહેરીજનોને લગ્નસરા માટે ખાસ કલેક્શન જોવા મળી રહ્યું છે. મહિલાઓ માટે વેડિંગમાં જ્વેલરી લુક સૌથી મહત્વનો ભાગ ભજવે છે. જ્વેલર્સ દ્વારા બ્રાન્ડ બ્રાઇડલ વેડિંગ કલેક્શનનું અહીં પ્રદર્શન કરાશે. લગ્નસરા ચાલી રહ્યા છે ત્યારે શહેરીજનો તથા બિન નિવાસી ગુજરાતીઓ તેમજ બિન નિવાસી ભારતીયો એક જ સ્થળેથી જ્વેલરીની ખરીદી કરી શકે તે માટે ચેમ્બર દ્વારા જ્વેલર્સને આ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. દિવસે ને દિવસે અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવ વધી રહ્યા છે અને કેવી અને કઈ પ્રોપર્ટી લેવી તેને લઈને નાગરિકો પરેશાન રહે છે. તેવા સંજોગોમાં નારેડેકો ગુજરાત કોન્ક્લેવ 2024નું અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌથી મોટું પ્રોપર્ટી ફેસ્ટિવલ યોજાયું છે. 60 જેટલા ડેવલપરો 400 જેટલી પ્રોપર્ટી શો કરી રહ્યા છે, જેમાં અનેક પ્રોપર્ટી પર સ્ટેમ્પ ડ્યુટી ફ્રી કરવામાં આવી છે. ગઈકાલે સવારથી શરૂ થયેલું નારેડેકો કોન્ક્લેવ હજુ આવતીકાલે સાંજ સુધી ચાલશે, જેમાં હજારો લોકો વિઝિટ કરી પોતાને મનગમતું ઘર બુક કરી રહ્યા છે. આ ફેસ્ટમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી અને કહ્યું કે નારેડકો દ્વારા જે પણ પ્રોપર્ટી શોમાં આપણે બધા જે કરી શકીએ સારું થાય અને લોકો સુધી લાભ પહોંચે એવું કરવાનું છે. આપણે નાના માણસો માટે અફોર્ડેબલ ઘર વધુને વધુ બનાવવા જોઈએ. વડાપ્રધાનનું ધ્યેય છે કે દરેક માથે છત હોવી જોઈએ. નેશનલના ચીફ વેટરન શહેરી વિકાસ મંત્રી શ્રી મનોહરલાલજી ખટ્ટર છે અને તે જ પ્રમાણે દરેક રાજ્યના ચેપ્ટરના શહેરી વિકાસ મંત્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી દરેક રાજ્યના ચીફ વેટરન હોય છે. મને જણાવતા આનંદ થાય છે કે આની પહેલાના નારેડકો કોન્ક્લેવમાં ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ગુજરાત રાજ્યના નારેડકોના ચીફ વેટરન બન્યા છે. આજે આપણે એમના નેજા હેઠળ પ્રજાને
એફોર્ડેબલ હાઉસિંગ આપવાની કામગીરી કરી રહ્યા છે. પણ સાચું ને સારું અને કોઈને તકલીફ ના પડે એ પ્રમાણેનું કામ કરવા માટેની વાત છે. એ પબ્લિકનો વ્યૂ પણ પૂરેપૂરો સાંભળવામાં આવે કે એમને શું જરૂરિયાત છે, ક્યાં ક્યાં ભૂલો પહેલા થઈ ગઈ છે. અત્યારે એવું પણ આવ્યું છે કે અમુક જગ્યાએ જેન્ટ્રી વધારો તમે, એવું નથી કે ઘટાડો એટલો જ આવ્યો છે. એટલે ઘટાડાની સાથે સાથે વધારો બી આવ્યો છે. એટલે પણ બંનેનું સમન્વય કરીને સારું જે થાય અને લોકો સુધી એ લાભ પહોંચે એના માટેનો પ્રયત્ન કરવા. એટલે એક એફોર્ડેબલ હાઉસિંગ અને એફોર્ડેબલ હાઉસિંગની વ્યાખ્યા એ આપણે શું કરવી, કેવી રીતે કરવી, એ એક તો તમારે બધાએ વિચારી લેવું કે એફોર્ડેબલ હાઉસિંગ 3 બેડરૂમ 4 બેડરૂમ સુધી પહોંચી જાય છે. એટલે એનો પણ એક વિચાર કરવો જોઈએ કે નાના માણસો માટે કમ્પલસરી કરવું હોય તો કમ્પલસરી કરીએ કે 5 ટાવર 10 ટાવર બનાવતા નથી. એક કમ્પલસરી આ એફોર્ડેબલ 2 બેડરૂમ 1 બેડરૂમ વાળું બનવું જોઈએ, બનાવવું જોઈએ. એમાં ઘણા બધાને જરૂરિયાત છે ને લે છે બી ખરા, જ્યાં બન્યા છે ત્યાં લે છે બી ખરા. તો એના માટે અમારી સરકાર તરીકે તમારી સાથે ઉભા રહેવાની તૈયારી છે કે એના માટે તમે કહેશો કે આટલી અમને ફેસિલિટી બીજી જુદી કરી આપો તો એના માટે સરકાર તૈયાર છે. કારણ કે માન્ય વડાપ્રધાનશ્રીનું ધ્યેય છે કે ભાઈ દરેકના માથે છત હોવી જોઈએ. અને એના માટે બીજી વખત જ્યારે વડાપ્રધાન બન્યા એટલે શરૂઆતમાં પહેલી કે બીજી કેબિનેટમાં જ 3 કરોડ નવા મકાનો જાહેર. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા અમદાવાદના સેટેલાઇટમાં પાછા બાપુ ટહુકી બેઠા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગઝલ સર્જક બાપુભાઈ ગઢવીના જીવન કથન વિષયક ગઝલ ગોઠડીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત સાહિત્ય એકેડમીના અધ્યક્ષ ભાગીશ જહાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ભીખુદાન ગઢવી અને ગિરીશ આપા પણ ઉપસ્થિત રહ્યા હતા. કોઈના સાહિત્યના છંદ કે દુહા બોલાતા હોય, કોઈ ભજનીકના ભજન ગવાતા હોય ત્યારે ખબર નથી હોતી કે આનો લેખક કોણ હોય છે. એવા લોકોને સમાજ વચ્ચે લાવવાનું, ઉજાગર કરવાનું કામ અમારા ભાઈ શ્રી દિનેશભાઈ માવલ જે ચરજ નેટવર્ક નામનું એક મેગેઝિન ચલાવે છે, અને એ ચરજનું મેગેઝિનનો આ અંક ગુજરાતના મૂર્ધન્ય ગઝલકાર બાપુભાઈ ગઢવીના નામનો આ એમને સ્પેશિયલ આ વખતે જે એમનો અંક બહાર પાડ્યો છે.